મોર્નિંગ બાળકો. તો પાછું પ્રકરણ 7 પ્રત્યાવર્તી પ્રવાહમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ નવું છે, પહેલી વાર છે, બરાબર? ઓકે. તો આપણે એમાં અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજની ચર્ચા કરી, તેના પરથી દાખલા કર્યા. પછી ઇન્ડક્ટર L એટલે ગુંચળું આત્મપ્રેરકત્વ વાળું તેને લાગુ પાડેલ એસી વોલ્ટેજની ચર્ચા કરી અને તેના ઉપરથી દાખલા કર્યા. ઓકે. અને હવે કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, તો એની ચર્ચા કરીશું. એટલે પહેલા આપણે પ્રવાહનું સૂત્ર લાવીશું, પછી વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરો એટલે તરંગાકૃતિ નક્કી કરશું, પછી તત્કાલીન પાવર અને છેલ્લે આવર્તકાળના પૂર્ણ ચક્ર પર સરેરાશ પાવર. આટલા જે 4 મુદ્દાના ડિસ્કશન છે તે આગળની પણ 2 થિયરીમાં જોયા આપણે. ઓકે, ચાલો. તો બહુ ઈઝી છે અને આગળના જેવું છે, તમને આવડવાનું છે, ખાલી જસ્ટ સમજો. ઓકે, તો જોજો એને કે આપણે કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ એટલે આપણે કેપેસિટર C લીધું, 2 પ્લેટ એક સરખી, એક ધન વિદ્યુતભારિત પ્લેટ, એક ઋણ વિદ્યુતભારિત પ્લેટ. ઓકે. અને તેને એસી સપ્લાય સાથે આપણે લાગુ પાડ્યું અને એસી સપ્લાયના વોલ્ટેજ તે આપણે ઓલવેઝ Vm sin omega t જ લેતા છે, સાઇન વિધેય પ્રમાણે બદલાતા. ઓકે. તો દર્શાવેલા પરિપથમાં, એસી પરિપથમાં કેપેસિટર C ને આપણે એસી સપ્લાય સાથે જોડેલું છે. આ કેપેસિટર એકદમ શુદ્ધ કે જેનો અવરોધ શૂન્ય હોય એવું લઈ લીધું. ઓકે. અને વોલ્ટેજનું તો એસી વોલ્ટેજનું સૂત્ર તો આ જ છે, બરાબર? ઓકે. હવેથી અહીંયા આપણે શું કરેલું કે જ્યારે અવરોધક હતું તો અવરોધકના 2 છેડા ઉપર વોલ્ટેજ V બરાબર અહીંયા લીધેલું. જ્યારે ઇન્ડક્ટર હતું તો એના 2 છેડા વચ્ચે વોલ્ટેજ અહીંયા V બરાબર L di/dt લીધેલું પ્રકરણ 6 પ્રમાણે. ઓકે. અને આ કેપેસિટર તો આપણે બીજા ચેપ્ટરમાં ભણેલા કે નહીં? તો કેપેસિટરમાં વોલ્ટેજ એ આપણે શું કરેલું, એક સૂત્ર હતું કેપેસિટર માટે Q બરાબર TV ની CV. તો Q બરાબર CV ભણેલા, તો V બરાબર વોલ્ટેજ Q/C થશે. ઓકે. તો એ કામ અહીંયા આપણે કરીએ કે પ્રવાહનું સૂત્ર આપણે લાવવાનું છે. એટલે અહીં કેપેસિટરના 2 છેડે વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ એ આપણે V બરાબર Q/C લેશું. કે Q બરાબર CV ભણેલા છે ને, તો V બરાબર આપણે શું લેશું, Q/C. જ્યાં C એટલે કેપેસિટન્સ અને Q એટલે જે વિદ્યુતભારનો સંગ્રહ કરે તે. ઓકે. તો આ આપણે લઈએ તો બોલો આ સૂત્ર શું બનશે, Q/C that is equal to Vm sin omega t. બરાબર? ઓકે. અહીંયાથી આપણે પ્રવાહનું સૂત્ર બનાવવાનું છે. જ્યાં પહેલા C ને આપણે આ બાજુ લઈ જાવ એટલે Q બરાબર Vm C into sin omega t. ઓકે. હવે જરા લોજિક દોડાવવાનું છે. આપણે કોનું સૂત્ર લાવવાનું છે, કેપેસિટરમાં એસી પ્રવાહનું સૂત્ર લાવવાનું છે, I. તો બોલો પ્રવાહની વ્યાખ્યા શું હતી? પ્રવાહની વ્યાખ્યા I બરાબર પ્રકરણ 3 dq/dt. તો જો અહીં q તો છે જ ને, હા, તો dq/dt એટલે બંને બાજુ t સાપેક્ષે વિકલન કરશું. ઓકે. તો બંને બાજુ t સાપેક્ષે વિકલન કરો તો dq/dt is equal to આ બાજુ t સાપેક્ષે વિકલન એટલે ddt of Vm C
ઇન્ટુ sin ઓમેગા ટી. બોલો તો આ આપણો dq by dt એટલે પ્રવાહ કહેવાય I. ઓકે, આમાં t સાપેક્ષે વિકલન કરો તો t નું વિધેય sin ઓમેગા t છે, તો vm અને c આપણે કોમન લઈ લઈએ. ઓકે, તો અંદર d dt of sin ઓમેગા t નું વિકલન. બોલો હવે તમને આવડે ને? શું આવડે તમને? વિકલન આવડે કે sin નું વિકલન શું આવે? cos. બરાબર, sin નું વિકલન શું આવે? cos. ઓકે, તો આ જે sin થીટા જે છે, sin ઓમેગા છે, sin ઓમેગા t છે, તો sin ઓમેગા t નું વિકલન શું આવે? cos ઓમેગા t આવે. બરાબર, પણ એક વસ્તુ પાછી તમે ભૂલે, બહુ બધી વાત કરેલું છે આપણે. એક વસ્તુ તમે ભૂલે કે t સાપેક્ષે કર્યું ને, તો t સાપેક્ષે કર્યું તો t ની સાથે જે ગુણાયેલું એટલે આગળ ગુણવાનું, વિકલનમાં સંકલનમાં ભાગવાનું, વિકલનમાં ગુણવાનું. ઓકે, તો એ આગળ આપણો ઓમેગા ગુણાશે. જો ભૂલી નહીં જાવ એટલે આપણે અલગ કલરથી લખેલો છે. બરાબર, તો જો તો આપણું પ્રવાહનું સૂત્ર શું આવ્યું? તો I બરાબર Vm, અને આ જે ઓમેગા c જે છે, c ઓમેગા એટલે ઓમેગા જે c છે તે અંશ છે ને, તો અંશ છે તો આપણે એને શું બનાવી દઈએ? છેદનો છેદ, એટલે 1 ઓમેગા c, અને વિધેય કયું? cos ઓમેગા t. જો થયું કે આવું, જો તો ઓહમનો નિયમ શું કે Im બરાબર Vm by R અવરોધ માટે, ઇન્ડક્ટર માટે Im બરાબર Vm by XL રિએક્ટન્સ ઓમેગા L. બરાબર, તો કેપેસિટર માટે શું આવશે? ઓહમનો નિયમ Im બરાબર Vm by XL ની જગ્યાએ XC આવશે ને, એ XC એટલે જો છેદમાં શું છે? 1 ઓમેગા c. જો આવ્યું કે નહીં નવું ભણવાનું? આ નવું વસ્તુ આવ્યું કે નહીં? અવરોધમાં R, ઇન્ડક્ટરમાં એ અવરોધ રિએક્ટન્સ બનેલો XL ઓમેગા L, તો કેપેસિટરમાં એ રિએક્ટન્સ બનવાનો કેપેસિટિવ રિએક્ટન્સ XC એટલે 1 ઓમેગા c બનવાનો. તો જો છે ને છેદમાં 1 ઓમેગા c, એટલે એને આપણે શું કરશું? અહીં આ જે 1 ઓમેગા c જે છે એને કહેશું આપણે કેપેસિટિવ, શું કહેશું? કેપેસિટિવ રિએક્ટન્સ. હું શું કહેશું? કેપેસિટિવ રિએક્ટન્સ XC, ને XC બરાબર શું લેશું? 1 ઓમેગા c લેશું. શું લેશું? 1 ઓમેગા c લેશું, ને રિએક્ટન્સ એ અવરોધની જગ્યાએ જ આવ્યું. બરાબર, એટલે જેનો એકમ તો ફિક્સ જ ઓમ. રિએક્ટન્સ નો એકમ શું આવે? રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ XC. XL એટલે ઓમેગા L હતું, તો XC એટલે 1 ઓમેગા c. તો 1 ઓમેગા c નો એકમ એ શું આવે? ઓમ આવે. બોલો નવું વસ્તુ ખબર? ઈઝી છે કે બહુ ઈઝી છે ને? સાચું બોલો, ઈઝી છે ને? સમજ પડે છે? તો બોલો આપણું આ સૂત્ર શું બનશે? કે આ I બરાબર શું બનશે? માટે અવરોધ I બરાબર શું બનશે? I બરાબર Vm by XC અને cos ઓમેગા t. તો આ જે પાછું Vm by XC છે તે પાછો ઓહમનો નિયમ લગાડશું, એટલે આપણું સૂત્ર શું બનશે? I બરાબર Im cos ઓમેગા t. બોલો આ આપણું કોનું સૂત્ર આવ્યું? પ્રવાહનું સૂત્ર આવ્યું. બરાબર, જ્યાં આપણે મહત્તમ પ્રવાહ Im બરાબર શું લીધેલું છે? તો ઓહમનો નિયમ. Im બરાબર Vm by અવરોધ R, કા તો રિએક્ટન્સ XL, પણ અહીંયા કેપેસિટર છે એટલે XC. બોલો સમજ પડી કે આવ્યું આ પ્રવાહનું સૂત્ર? આવડશે
ઈઝી છે, આવડશે ને તમને પાક્કું? તો આગળ વધીએ. બોલો, આ તો તમને આવડે V અને I ના ફેઝર, એટલે પેલા તરંગો દોરીએ ને આપણે તે. ઓકે, તો જો એ તરંગો તો આપણને ખબર જ છે. આ 0, પછી π/2, પાઈ, 3π/2 અને 2π. ચાલો, એ એક ભ્રમણ માટેનું થઈ ગયું. ઓકે, વોલ્ટેજ તો આપણો ફિક્સ જ છે બચ્ચાઓ. વોલ્ટેજ કયો વિધેય છે? V = Vm sin ઓમેગા t. તો sin વિધેય એ શૃંગ અને ગર્ત. ઓકે, તો 0 થી π સુધીનું શૃંગ અને π થી 2π સુધીનું શું આવ્યું? ગર્ત. બોલો, એટલે આ તો વોલ્ટેજ જ છે આપણો. એસી વોલ્ટેજ શૃંગ ગર્ત, અને આ જે વેલ્યુ છે તે +Vm અને આ જે વેલ્યુ આવે તે -Vm. ઓકે, ચાલો હવે પ્રવાહ જોજો. હા, પ્રવાહ જો પ્રવાહ કયા વિધેય પ્રમાણે છે? cos વિધેય પ્રમાણે છે. cos વિધેય cos 0 ડિગ્રી 1 થી ચાલુ થાય ને 1 એટલે +1 મહત્તમ, એટલે આ પ્લસ cos વિધેય છે ને, તો એ વિધેય ડાયરેક્ટ મહત્તમ થી ચાલુ થાય. એટલે આ જોજો. હા, ઇન્ડક્ટર માં -cos ઓમેગા t એટલે અહીંયાથી ચાલુ કરેલો નેગેટિવ ઓફ મહત્તમ. આ પ્લસ cos વિધેય છે એટલે ડાયરેક્ટ અહીંયાથી ચાલુ થશે પ્રવાહ. બરાબર. પછી cos π/2 0, મેક્સિમમ 0, પછી પાછું મેક્સિમમ પણ વિરુદ્ધ દિશામાં, પછી પાછું 0, પછી પાછું મહત્તમ. બોલો, સમજ પડી કે આ મુદ્દા? તો બોલો, આપણે પ્રવાહ બતાવવાનો હોય તો આ બધા બિંદુને આપણે જોડીએ તો આવી રીતે. બોલો, આવી રીતે બતાવાય. બરાબર. તો આ જે બતાવ્યો તો આપણે શું બતાવ્યું? બ્લુ કલરમાં પ્રવાહ I બતાવ્યો. બતાવ્યો ને? ઓકે, તો આ જે મૂલ્ય આવ્યું તે જ આપણું પાછું પ્રવાહનું મૂલ્ય પણ Im જ કહેવાય. આવ્યું મેક્સિમમ મૂલ્ય Im. સમજ પડી કે આવ્યું? ખબર પડી ને આવ્યું? ઓકે, તો અહીંયાથી એક આપણે બ્રહ્મ વાક્ય મૂકવાનું હોય. ઓકે, તો બ્રહ્મ વાક્ય જો અવરોધમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સાઇન વિધેય હતા, તો કળા તફાવત સમાન કળામાં હતા. કળા તફાવત 0 ડેલ્ટા. પછી પેલામાં -cos આવેલું પ્રવાહ, એટલે π/2 જેટલો કળા તફાવત, તો પ્રવાહ પાછળથી હતો 90 ડિગ્રી π/2 રેડિયન જેટલો. જો અહીંયા પ્લસ છે તો જો વોલ્ટેજ 0 થી ચાલુ થતો છે પણ પ્રવાહ તો ડાયરેક્ટ મેક્સિમમ થી ચાલુ થાય, એટલે કળાનો તફાવત π/2 જેટલો છે. અને આ વખતે પ્રવાહ જો ઉપરથી ચાલુ થયો એટલે આગળ છે ને, તો બોલો એ વાક્ય અહીંયા શું આવશે? એટલે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં બોલો પ્રવાહ આગળ નીકળી ગયો કે? હા ને, તો પેલા ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ હતો એટલે પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 રેડિયન જેટલો પાછળ હતો. અહીંયા π/2 રેડિયન જેટલો પ્લસ ગયો એટલે પ્રવાહ જીતી ગયો. ઇન્ડક્ટરમાં હરેલો ને પ્રવાહ, આમાં જીતી ગયો. એટલે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ એટલે I એ વોલ્ટેજ એટલે V કરતા કળામાં π/2 રેડિયન જેટલો શું છે? આગળ હોય છે. બોલો, પ્રવાહ એ શું હશે? π/2 રેડિયન જેટલો આગળ હશે પ્રવાહ. સમજ પડી? ઓકે, એટલે માટે જો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો જો કળા તફાવત આપવાનો હોય તો કળા તફાવત ડેલ્ટા બરાબર +π/2 અપાશે રેડિયનમાં. સમજ પડી?
ઓકે, એક બીજી પણ સ્ટ્રેટ લાઈન વાળી હતી, આ તરંગ આકૃતિ છે ફેઝર, એક સ્ટ્રેટ લાઈન વાળી, એટલે એ આપણે કેવી રીતે બતાવતા છે, બીજી આકૃતિ પણ બતાવવાની. હા, ઓકે, આ આપણું ગમે વોલ્ટેજ તો આપણે બતાવતા છે આવી રીતે સીધું વોલ્ટેજ V, અને કેટલા ખૂણા ઉપર, ઓમેગા t જેટલા ખૂણા ઉપર x અક્ષ સાથે. ઓકે, હવે વોલ્ટેજ કરતા પ્રવાહ એ +π/2 નીકળ્યો કે નહીં? ઓકે, તો એમ સમઘડી દિશામાં જાવ તો 0 90 એમ વધ્યા કરે ને, તો પ્રવાહ કા બતાવશે? પ્રવાહ આ આપણી Vm ની વેલ્યુ, મેક્સિમમ વોલ્ટેજ, બરાબર. તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા +π/2, પાછળ હતો તો નીચે બતાવલો π/2 90 ડિગ્રી ઉપર. હવે પ્રવાહ આગળ છે કે તો પ્લસ એટલે આ બાજુ બતાવશું, વોલ્ટેજ એટલે પ્રવાહ 90 ડિગ્રી નો ખૂણો, પણ ધન દિશા આ બાજુ તરફ. ઓકે, તો વધતો ખૂણો એટલે π/2 જેવું દેખાવું જોઈએ. ઓકે, તો આ આપણો શું આવશે? પ્રવાહ I, ને એ I નું પ્રવાહનું મૂલ્ય મેક્સિમમ એટલે I. બોલો, સમજ પડી ને? આ જે ખૂણો આવશે તે કેટલો બતાવશું? π/2. ક્લિયર થશે આટલું કામ તમારાથી? બરાબર, આવડ્યું ને? ઓકે, હવે આપણે નેક્સ્ટ જે ટોપિક છે તે પાવર ને અનુરૂપ છે. પાવર, બે પાવર લઈએ, તો તત્કાલીન પાવર, એ પાવર ની જે વ્યાખ્યા છે તે આપણું વોડાફોન આઈડિયા VI, એમાં વોલ્ટેજ અને પ્રવાહના જે સૂત્ર છે તે બેઠા મૂકવાના, મેથેમેટિકલ વાળું કરવાનું. ઓકે, તો તમને આવડતું છે. તત્કાલીન પાવર એટલે કોઈ ચોક્કસ સમયનો પાવર, એટલે વોડાફોન આઈડિયા. ઓકે, એટલે પાવર P બરાબર વોલ્ટેજ નું સૂત્ર તો આપણું ફિક્સ જ છે, V બરાબર Vm sin omega t, AC વોલ્ટેજ. ઓકે, અને પ્રવાહનું સૂત્ર જે આપણે અહીંયા લાવેલું છે તે કેટલું લાવેલું છે? I બરાબર Im cos omega t લાવેલું છે. જોયું કે છે ને એરું? હા, ઓકે, તો જે કંપ વિસ્તાર છે મેક્સિમમ મૂલ્ય તે બહાર લખી દઉં પહેલા, એટલે પાવર P બરાબર આગળ લખી દઉં Vm Im. ઓકે, તો અંદર શું આવ્યું? sin omega t cos omega t. ને આ પાછું પછી પેલું મેથેમેટિકલ કે sin 2 થીટા એટલે 2 sin થીટા cos થીટા. તો ભાઈ અંદર બે ગુણાયેલો દેખાવો જોઈએ ને, તો 2 ગુણો 2 ભાગો. તો બોલો 2 ગુણો 2 ભાગો એટલે Vm Im/2, અને અંદર શું આવશે? 2 sin theta cos theta એટલે sin omega t cos omega t. જોયું ને? 2 sin theta cos theta એટલે sin 2 theta. ઓકે, એટલે આપણો તત્કાલીન પાવર જે આવવાનો તે P બરાબર Vm Im/2, અને બોલો આ શું આવવાનો? sin 2 omega t આવવાનો, sin 2 theta. બોલો, આ તત્કાલીન પાવર ખબર પડ્યો? સિમ્પલ મેથેમેટિક્સ છે, બરાબર ને? ઓકે, હવે આવર્તકાળના પૂર્ણ ચક્ર પર સરેરાશ મૂલ્ય એટલે પેલા આપણે આવા પાડવાના નથી, બરાબર? ઓકે, તો જે પાવર આપણે ઉપર લાવ્યો તેને બ્રેકેટમાં મૂકી દઉં, તો આ પાવરને બ્રેકેટમાં મૂકી દઉં એટલે Vm Im/2 અને sin 2 omega t, બરાબર? એટલે સરેરાશ પાવર P બરાબર જે કંપ વિસ્તાર છે તે તો અચળ છે, તેના સરેરાશ મૂલ્ય બહાર લખી દો Vm Im/2. ઓકે, તો સરેરાશ મૂલ્ય ખાલી sin વિધેયનું આવવાનું, sin 2 omega t, બરાબર? આ 4 માર્ક્સની થિયરી છે. હા, આપો. ઓકે, થઈ ગયું એવું આ કામ. ઓકે, તો હવે શું કરશો તમે? કે આ થઈ ગયું. હવે આપણે ભણેલા છે ને, ખાલી sin કે cos હોય તો એનું સરેરાશ મૂલ્ય આવર્તકાળના પૂર્ણ ચક્ર પર 0, sin સ્ક્વેર cos સ્ક્વેર હોય તો 1/2. વર્ગ વાળું છે કે ખાલી sin cos વાળું છે? ખાલી sin વાળું છે ને, એટલે અહીં આ જે sin 2 omega t જે છે
જે સાઇન વિધેય છે તે sin √2 ઓમેગા t નું પૂર્ણ આવર્તકાળના ચક્ર પર આપણે કેટલું લેવાય 0 લેવાય. બોલો તો 0 લેશો તો સરેરાશ પાવર કેટલા આવવાનો p બરાબર 0. અને આ પાવર એટલે ઊર્જાનો વ્યય. તો બોલો કેટલા આવ્યો 0. અવરોધમાં ઊર્જાનો વ્યય આવે મહત્તમ, પણ આ બધામાં આવતો ઇન્ડક્ટરમાં બી આ જવાબ 0 લાવેલો, કેપેસિટરમાં પણ આ જવાબ શું લાવેલો છે 0. બરાબર. તો એ વાક્ય આપણે અહીંયા લખી દેવાનું આથી. બોલો શું લખાશે આથી? માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથમાં ઊર્જાનો વ્યય થતો નથી. ક્લિયર? સમજ પડી તમને આ મુદ્દો? પ્રવાહ અને એના ફેઝરો સાથે તત્કાલીન પાવર અને સરેરાશ પાવર એ આખું 4 માર્ક્સ નું. બરાબર. અને ખાલી આટલું પૂછે તો 2 માર્ક્સ માટે. પણ તમે આખું કમ્પ્લીટ કરો તો જ તમને ટોપિક સમજ પડતો છે ને. ખ્યાલ આવે છે તમને? થશે આટલું? ઓકે. તો બીજા જે 2-3 દાખલા છે આ કેપેસિટરના આધારે, એટલે આ રિએક્ટન્સ આધારે, ઓહમના નિયમના આધારે. બરાબર. તો એ આપણે જોઈએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. મજા આવી? સમજ પડી? એકદમ ઈઝી છે કે નહીં? ઈઝી છે ને? ઓકે. તો આટલું કામ તમે જાતે પૂર્ણ કરજો. થેન્ક યુ વેરી મચ.